કેવી આબુ મજા આવી? બહુ મજા આવી. બહુ મજા આવી ને. હવે છે ને મહિના પછી આપણે સાપુતારા જઈશું. સાપુતારા? હા, આ ગાડી લઈને જવાનું. હાલો હાલો પકાજી, હવે હું જાઉં. અહીંયા બહુ ઊભું ન રહેવાય, નકર પછી મારા બાપાને કોક ભાળી જશે ને તો કહી દેશે. હાલો તું. હારું હાલો, હવે હું જાઉં જલ્દી. ઊભી તો રે, પણ ઠેલો તો લઈ જવાય. ઊભી રે. આ નક્કી કાંઈક ડખા કરાવશે એવું લાગે. અને હવે હું શું કહું, સાપુતારા જવાનું થાય ને તો મને અગાઉ કહેજો. આ વાતો ને હાલે. હા તો હારું, હું હવે જાઉં જોટ. પકલો ઓલી પંખો ક્યાં ફરી આવ્યા છે? ઓલી પાછા સાપુતારા જવાની વાત કરતા હતા. કંઈક ગોટાળો છે હો. 2 જણા જાય લ્યો ગાડીમાં, ચોથું કોઈ છે નહીં. શીતલબેનને વાત કરવી પડશે હવે. વાંધો નહીં, હવે એ સિવાય ઉધાર નથી. આ જણાવવું તો પડે. તે ક્યારે આવી ગયા? મને જગાડી નહીં. ચા પીવાય તે કેવા હારાસ, મારે કેટલું ધ્યાન રાખે છે. ઓ ફોન કર્યા હોય ને ત્યારે આવો ઘરવાળો મળે, બાકી આવું ક્યાંય જોવાય ન મળે. કોઈ દી મને ખોટી રીતે હેરાન ન કરે. કેટલું મારું રાખે હો. ભલે હોતા થાકીને આવ્યા હશે ને 3 દીના બિચારા, ઉઠાડવું નથી. એક કામ કરું, કપડાં બપડા ધોઈ નાખું. લે ગાડીમાં મેલા પડ્યા હશે ને તો કપડાં લેતી આવું અને ધોઈ નાખું. બિચારાને માથું દબી દો એમ થાય છે, પણ માથું દબાવવા જાય છે, નીંદર ઉડી જાય છે. અને કેવી ભણ નીંદરમાં ઉદાસ, ફૂલ થાકી ગયા છે. ભલે ઉતા લે આવી તો આ રહી. કપડાં કાઢી લો ગાડીમાંથી, બધા બસ ધોઈ નાખું. કપડાં બપડા કાઢી લો. હા તો કાંઈ લાગતું નથી. બ્લાઉઝ આવું તો મારું કોઈ બ્લાઉઝ સહી નથી. હા કી બાઈનું બ્લાઉઝ હશે. જોવા દે તો કઈ છે નહીં ને. બ્લાઉઝ જ ખાલી ઈ તે આવી જાડી બાઈનું. કાંઈ વાંધો નહીં, અત્યારે લઈ જવા. તમને કહું છું, તમને તો ભાઈ રે નીંદર આવે હો. બહુ થાય કા, ઊભા થાવ તો ખરી. હવે હું કહું છું તમને, એલા તમે તો બહુ રાજકોટ રોકાણા હો. 3 દી આખા રોકાણા અને બહુ થાકી ગયા લાગો. મોટર લેવા ગયા તા કે બનાવવા ગયા તા? મોટર લેવા જ ગયો તો 3 દી થોડા થાય મોટર લેવામાં. એક દી મોટર વાળાને બધું જોયું મેં. એક દી બધું બાનું ને એવું આપ્યું મોટર વાળાને. પછી બીજા 1-2 કામ આવી ગયા હતા તો મોટર તો લાવ્યા નહીં. બાનું ને એવું દઈને આવ્યો છું. તો એ મોટર ક્યાંથી આપશે? એ કુરિયર માં આવી જાય છે. મેં તો જોયું છે કે પૈસા દઈને તરત મોટર મળી જાય. પણ મેં હારી કંપનીની મગાવી છે ગાંડી. એવું છે? હા. તમે એકલા ગયા હતા? એકલો જ ગયો હોય, ના કોને લઈને જાવું મારે? મેં કીધું કોઈ ભાઈબંધ આવ્યું હોય કદાચ એમ. કોઈ નથી લઈને ગયો, એકલો જ ગયો તો. આ શું છે? આ કોલકું છે. ઈ તો મને ખબર છે. કોનું છે? તારું છે. એમ? હા. આમ જોજો હો ખાલી. આ મારું છે, આમ જોવો તો. હે ગાંડી, હું 3 દી બહાર ગયો, એમાં તારું આટલું બધું શરીર ઘટી ગયું? હા ઈ તો હવે તમને ખબર પડશે કે મારું ઘટ્યું કે તમારું. હું તમને હું કહું છું, હાથે હાથું બોલો. આ કેનું પોલકું છે? કેનું પોલકું છે? મોઢામાંથી કયો ને.
પણ તું માર માને હા હું હા હા પોલકું પેસેન્જર ને બેહાડ્યા હતા. ક્યાંથી બેહાડ્યા અને પેસેન્જર અને આપણી ગાડીમાં? અરે દવાખાનાનું કાંઈક કામ હશે, હાથ ઊભો કર્યો કે ભાઈ દવાખાને એમને મેં પેસેન્જર બેહાડ્યા, પછી મેં એમને ઉતાર્યા. તો પેસેન્જર ગાડીમાં કપડા બદલે? અને એમાં એવું હતું ને કે ભાડું દેવા ને થેલો ખોલ્યો તો ત્યારે કદાચ આ પડી ગયું છે. આ પણ પડી ગયું હોય ઈ માની લીધું, પણ આમાં તો ભીનું આમ લટકાડેલું હતું સીધું. તું આટલી બધી મારી ઉપર શંકા કરે છો? મને ખબર હોય તું કાઢી ન લઉં. ઈ વાતે તમારી સાચી હો. કાંઈ વાંધો નહીં, મૂકો ને જેનું હોય એનું. હા હોવા દે મને. હા હોઈ જાવ. સારું બહુ ઊંચું પાણી કાઢવાનું બહુ તકલીફ. ડબલે ક્યારે યાર આવશે? ભાભી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. છગનભાઈ કેમ છે? સારું છે. આમ ગયો તો ઓલા ગીધાભાઈની વાડી પછી તમને ભાળી ગયો. અને આમ તો એક દી તમારા ઘરે આવું જ તું. કેમ કઈ કામકાજ હતું મારું? ના ના કામકાજ તો નહીં, પણ મારે તમને એક વાત કહેવાની હતી, પણ પાછા વિચાર આવે છે કે કહો કહેવાય એવું કામ. એવું કઈ રાખવાનું જ ન હોય, એલા પડખે રહેવું ને એમાં હું, અને જેવું હોય એવું કહી દો ને એમાં શું થઈ જાય? પક્કાજી ક્યાં ગયા હતા અમને? અરે હા, તમને નથી ખબર? ના. તમારા ભાઈ તો 3 દિવસે રાજકોટ ગયા હતા. હે રાજકોટ ગયા હતા? 3 દિવસે ગયા હતા તમારા ભાઈ. અત્યારે રાજકોટ શું લેવા ગયા હતા? મોટર લેવા ગયા હતા. મોટર લાવ્યા? ના રે ના, ઈ કે પેલા ટોકન દેવું પડે ને પછી આવે મોટર. ઈ કે હવે હું તમને કહું વાત ઈ સાંભળો. હું કહી દઉં ને ક્યારના કેતા નથી ને. 3 દીથી ઓલી પંખોય બહાર કેમ ગઈ હતી? તે ભલન જઈને પંખું ને મારે હું, ઈ તો જાય એની મરજી. એમ નહીં, કાલ મેં મોટરમાંથી બેયને ઉતરતા ભાળ્યા, તમારી મોટરમાંથી પંખું ઉતરી. એવું હોય નહીં. હોય ને, મેં મારી હગી આંખે જોઈને હગા કાને વાતો કરતા સાંભળ્યા હું હાંભળ્યું? કે આવતા મહિને હવે સાપુતારા જવું છે. એવું કીધું? હા. અને તમે બેન ગાડીમાંથી ઉતરતા જોયા? ગાડીમાંથી ઉતરતા જોયા. પકાજી એને થેલો આપ્યો ને પછી થેલો લઈને ઈ આમ ગઈને પકાજી ગાડી લઈને ઘેર કોઈ આવ્યા. એમ? હવે મારે તમને વાત કરી, પણ હવે મારી પાસે કાંઈ સાબિતી છે નહીં, એટલે મારે કેમ વાત કરી? તમે ઉપાધિ કરો માં, મારા આગળ સબૂતી છે. પણ એ બધું ઠીક કાંઈ થાય તમે આવશો ને જોયા તા એમ કેવા. હા હા તે કાંઈ વાંધો નહીં, હું બોલાવતી રહી, તમે આવજો ઘીરે. હા હા આવીશ. ભલે હાલો હું જાઉં છું. હા હા હાલો તારો. એલી પંખો બોલો ને બહુ હું જાજા કરસ? હું કરસ આ? આ જો નવરી પડી ને તે મેલ ઉખાડતી હતી. ઠીક, હું આ બાજુ નીકળી હતી, મેં લાઈ પંખો શું કરતી હશે, મેં હમણાં ડોકાવાય ન થતી, 3-4 દીથી દેખાતી નહોતી, જાણે બહાર ગઈ હશે. કાં તું બહાર ગઈ હતી, ક્યાં ગઈ હતી? મારા મમ્મીના ઘરે આંટો મારવા ગઈ હતી. ક્યાં ગામ છે તાર બા? કોઈ દી કીધું નહીં તે તો. મારા મમ્મીની ગરડા રહે છે. ગજડા ગઈ હતી? ઠીક, તે તું એકલી ગઈ હતી કે તાર ઘરના આવ્યા હતા? હું એકલા જ ગઈ હતી. એમ? તે ક્યારે આવી? આ જોવો ને કાલે આવી. ઠીક, સારું. હું તો મેં કીધું આ બ્લાઉઝ આ બ્લાઉઝ તો મારું છે. તમે પાકું? ક્યારે લઈ ગયા? હા મારું બ્લાઉઝ છે આ. એકવાર હજી ખોલીને જોઈ લે તો તારું જ છે. હા મારી 5000 ની હાડી વાળું બ્લાઉઝ છે. 5000 ની હાડી? હા. કોણે? તાર બાપાએ લઈ દીધી છે ને? ના તો એ કોણે? મારા ભાઈએ લઈ દીધી? ના તો કોઈ તાર બેનપણીએ લઈ દીધી? ના. તઈ લઈ કોણે દીધી? હવે ઈ બધું શું તમારે કામ છે? 5000? મેં કોઈ દી 5000 ની હાડી નથી પહેરી એટલે કહું. પણ છે તો તારું જ ને? હા હા મારું જ બ્લાઉઝ છે આ. 2 વાર જોઈ લેજે હો. હા પાક્કું મારી 5000 સાડી વાળું બ્લાઉઝ છે. એમ ને? તઈ રાખ. હું તને શું કહું છું, આ તાર બ્લાઉઝ ની ડિઝાઇન બહુ સારી છે, તે મારે આવું સીવડાવું તો નમૂનો દે ને. પણ પાછું દઈ જજો અમારી. અરે દયા જાન, તારું બ્લાઉઝ ભલામણી મન થાય, હું 2 હમાઈ જાઉં તાર બ્લાઉઝ. ઈ વાત સાચી. લાઈ દઈ જજો પાછું. દઈ જાવ તું મેલ ગઈ હારા. હમણાં તારો મેલ કાઢું ખમતું. હાલ તો ઓલી વાડીએ હાથી આખો નવું વાડીએ.
કા મકાન એટલે ક્યાં સગનભાઈ કઈ બાજુ હા મારે હાથી ઓલી વાડીએ જવું છે ને હાંકવા તે કીધું હાથી લેતો તો કીધું ઉપાડે કે ત્યાં બળદ ત્યાં બાંધ્યા છે હા 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 હું આમ જાઉં છું ઓલી પંખુ પાસે પંખુ પાસે હું વડોદરા જાઉં છું કામ છે એટલે આ કઈક નવું ચાલુ કર્યું લાગે ગઢો થયો પણ ગઢો એટલે એવું કાંઈ નથી મેં કાંઈ ચાલુ તું હાથીડું મૂકે હાલ હવે હારે હાલ તું હારે હાલ તને ખબર પડે હાથીડું મૂક દે ઘડીક હાથી પણ મારે હાથી આંકો જવું છે પૈસા જ 10 મિનિટ આવી પણ તું જઈ આવ્યો તો ના 10 મિનિટ નું કામ છે આવી જાય તું હારે આવે એટલે તને વિશ્વાસ આવે આમ પણ તું ભલા મને આવે પણ એટલે તું નજરે જોડતા તને ખબર પડે એ મૂક દે એ ભલા પડ્યું હાલ આ જાતા હાલ હાલ 10 મિનિટ નું હાલ આવું હારે હાલ એટલે કા પંખો આવો આવો સગનભાઈ મગનભાઈ શું કરસ હા દોન મેલ ઉખાડું છું મેલ ઉખાડા હા હારું લે હારું બાપા હારું હા હે પંખો બોલો બોલો હમણે કેમ દેખાતી નથી 2-3 દિવસથી કાઈ નહીં મારા મમ્મીના ઘરે આટો મારવા ગઈ હતી મમ્મીને ઘરે ગઈ હતી હા મમ્મીને ઘરે ગઈ હતી ટેમ્પામાં ગઈ હતી બસમાં બસમાં જવાય ને સસ્તું ભાડું સિદ્ધપુરની જાત્રા હા એ કરતા તો રેલવેમાં જાય તો એથી સસ્તું થાય પણ ગઢડા રેલવે જાતી નથી મગનભાઈ હા એ વાત હાચી તમારી હા ને ગઢડા જવાનું હોય ને એની મમ્મી એટલે હવે હું કહું છું બોલો ને પેલા પકાન ઘરના શીતલ નહીં એ તો હમણાં જ આવ્યા હતા અહીંયા બેઠા હતા મારી પાસે આવ્યા હતા હા હું કઈ કહેતા હતા એવું કઈ કીધું નહીં મારું બ્લાઉઝ એમને ગમતું હતું તો એ લઈ ગયા બ્લાઉઝ લઈ ગયા ક્યાં એમને એવું બ્લાઉઝ સીવડાવવું છે તો એ કે બ્લાઉઝ આપો તો મેં આપ્યું હવે તું ગાંડે એને ક્યાં બ્લાઉઝ આપ્યું કેમ હવે ઓલા બેન નો બ્લાઉઝ લઈ જાય ને તે આમ જો આંકડા મોટા મોટા ટેબા લીધા ને આંકડા નકરા બાખા પાડી દીધા તે બ્લાઉઝ એને આપ્યું હા ઈ પણ મારી 5000 ની સાડી વાળું બ્લાઉઝ હતું અરે ઓલાની 10000 ની સાડી વાળું બ્લાઉઝ હતું પણ હાવ આમ ઠેકાણા કીધી ઠેકાણા કીધી છે ત્યારે એવું ન રહેવા દીધું અરે હા મારું બ્લાઉઝ એવું નહીં કરી નાખે ને કરી જ નાખે તો હવે તું છે ને હાલ મારી હારી પાછું લઈ લે પાછું લઈ લે તું હા, બ્લાઉઝ લઈ જ લેવાય હાલો લઈ લેવી હા હા હવે હારે એ બાજુ ધારી છે હાલ 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 અરે દેવાય દેતા દેવાઈ ગયું હવે. એ તમને કહું ઉભા રહ્યો તો એ લો ઉભા તો રહ્યો પણ ભાગા ભાગ કરો છો હો બોય શું સંડાસ જતા હતા જાવું ન પડે 3 દિવસથી આ નહીં ગયા હોય કામમાં કેટલી ભાગદોડ કરી હોય થાકી ગયા હોય બહુ થાય હમણાં જાયજો ને પછી થોડીક વાર ખમો ને આમાં હમણે હાલે ખમો ને થોડીક વાર પછી જઈજો નિરાતે કલાક નહીં 2 કલાક તમે તમારે બેહીજો અરે જાવું જ પડે હા હમણાં હું તમને અથવારો કરાવવા આવું બસ આપણે બે હારે જાય તમારે એવું હોય તો હું ડોલ લઈને આવીશ ભેગી બીજું તો શું હોય એમે જાગીને બાયું હથવારો કરાવવા આવે સંડાસ જાવા ન આવે નો ચાલે ને એલી તે તો પણ આ ઓલી બાઈનું બ્લાઉઝ હજી ઉલેવા રખડાવે છો આને નાખી દેવાય હાલે નાખ્યા જામ જઈ કી બાઈનું હે ઓલા અમારે પેસેન્જર ક્યાં પેસેન્જર હશે અરે આવું સરસ ગાંડી. બ્લાઉઝ ભૂલી ગયા મને એ અફસોસ થાય છે પણ ગાંડી મેં તને વાત નથી કરી ઓલા પેસેન્જર ત્રણ મેં લીધા પેલા પૈસા કાઢ્યા ભૂલાઈ ગયું એ બ્લાઉઝ છે આવું સરસ પણ એમ થાય એ નાખ્યા આવજે તો હાચે હાચું બોલો આ કોનું છે ભલે ઓલે ઊભી થઈ એ ઓલા બેસનું છે આ શીતલ ભાભી હું આ એ રેવા દો આ હું આવી છે તમે માર ભાઈ નવરાવો છો હા આમ જોવો હશે ઉભા રહ્યો આ બાઈનું છે ને પંખુ તું આયા હા આનું જ છે બ્લાઉઝ બોડી જોતા એવું લાગે છે તો પેતમ હાથ બાત તો નાખ લે આને તો પણ ખરેખર ફિટિંગ છે હો બાકી પણ શીતલબેન મારું બ્લાઉઝ હોય તો ફિટિંગ તો રેડી જોઈએ ને તમે કેવી વાતો કરો છો ઈ વાતે સાચી હું તો ભૂલી જ ગઈ બ્લાઉઝ આમનું છે હે પંખુનું એ પંખુ તું
મારી ગાડીમાં ક્યારે બેઠી? 3 દી લગી લઈ ગયા તા તો આ પંખુ નહોતી તો કોણ હતી? અને પંખુનો બ્લાઉઝ આપણી ગાડીમાં આવ્યું કે તમે શાંતિ રાખો મગનભાઈ. મારવા જેવી જ વાત છે મગનભાઈ. અને ઈ તો બધુંય ઠીક. હમણાં દૂધ ને પાણીનું પાણી કરવા ઊભી રે. અલા મારો બા, ઊભા રહો. શીતલબેનની બેન તું શાંતિ રાખ. પેલા તને જોઈ ઊભા રહો. આપજો, મારી વાત સાંભળો. આપજો, મારી વાત સાંભળો. ઉભા રહ્યો, હજી આને વાત સાંભળવાની છે. હા બરોબર. આ મેઘ એટલે મેઘ તો પંખુ તને કાંઈ બુદ્ધિ જેવું છે? કેમ? આ પોલકું ગાડી ભૂલી જવાય? પણ ભૂલાઈ ગયું. હું ભૂલાઈ ગયું? મને તું આખી જિંદગીમાંથી ભૂલાવી દઈ તારી પાસે. ઈ તો ઠીક. હજી ઠેલો ભરીને રાખજે. હજી 5 દી જવાનું સાપુતારા. કા છગનભાઈ? હા અમને લઈ જાજો હો હારે. વાહે સીટ ખાલી હોય તો છગનભાઈ ને મગનભાઈ ને લઈ જાજે. મારે તો ક્યાંય આવવું નથી. જાવું છે ને લાવ સાપુતારા. કયો તો ખરી જાવું છે? મારે કાંઈ નથી જવું. અરે જાવ ને મજા આવશે. એમ સાપુતારા જવાનો તમારા આમ પ્લાન તો હતો ને? હા હા જો હતું ને. જો પણ હવે ક્યાંથી જવું? પાછી આને લઈ જવું તો કાંઈક પાછું બીજું ભૂલી ગયું હોય તો? એટલે હજી લઈ જ જાવું છે. અરે હજી એને સાપુતારા લઈ મારો મગનભાઈ મારો. તમે મારો છગનભાઈ. હવે તું ઊભી છો. હાલ નીકળ આમ. ભાઈ ભાઈ મારી બેટી મારો માં હાલો આમ કરે. તમારો તો ખાખરો ફેરી નાખો. હવે રહેવા દો, હવે રહેવા દો. રહેવા દો, હવે રહેવા દો. મગન મગન હા કા બેસે ગણ કા ખાઈને જોયા જીવ